હેલો નમસ્કાર મિત્રો, મારું નામ વિશાલ છે. આ ઘટના ત્યારની છે જ્યારે હું 19 વર્ષનો હતો. મારી ઊંચાઈ 6 ફૂટ અને મને જીમમાં જવાનો ખૂબ શોખ હતો અને મારા પોપટની સાઈઝ 7 ઇંચ છે. હવે હું તમને જાજુ બોર ન કરીને સીધો વાર્તા પર આવું છું. આ વાત એ વખતની છે જ્યારે હું મારા મિત્રના ઘરે હતો અને એની બેન મને જોતી રહી હતી. આ વાત મને ખબર હતી પણ હું ધ્યાન આપતો ન હતો. પછી એ દિવસ આવ્યો જેને હું ખૂબ દિવસથી રાહ જોઈ રહ્યો હતો. એ દિવસે હું, મારો મિત્ર, એની બેન અને એની દાદી ઘરે હતા અને અચાનક મારા મિત્ર અને એની દાદીને ક્યાંક બહાર જવાનું થયું. ઘરમાં હવે હું અને એની લાડકી બેન અમે 2 લોકો જ બચ્યા હતા. તેની બેન 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એનું ફિગર 34, 28, 32નો છે. તેની કમર ખૂબ મસ્ત અને પાતળી છે અને બધા છોકરા એને પસંદ કરે છે, પણ એ તો મને જ પ્રેમ કરે છે. પછી એ લોકો ગયા પછી હું મારા મિત્રની રૂમમાં બેઠો હતો અને તેની બેન ટીવી જોઈ રહી હતી. પછી એ મારી પાસે આવી અને મને કહ્યું કે ભાઈ, પાણી લઈ આવું કે? તો મેં હા કહ્યું અને એને કહ્યું કે મને ભાઈ કહે નહીં, મને ગમતું નથી. મેં આ બોલ્યા પછી મેં એની આંખોમાં એક ચમક જોઈ અને એ પછી ચાલી ગઈ. અને પછી એ જે બનીને આવી શું કહું મિત્રો, મારો પોપટ ક્યાંય રહી હતો અત્યારે પકડી લે અને ખોદી નાખે. એને એ સમયે મિની-સ્કર્ટ અને બ્રા પહેરી હતી. પછી મેં એને કહ્યું કે શું વાત છે, મેં તને પાણી લેવા માટે કહ્યું અને તું તો પાણી સાથે બોમ્બ પણ લઈ આવી. તો એ બોલી કે ચૂપ થા ફ્લર્ટ કરતો. પછી એ બોલી કે મને ગણિત સમજાતું નથી, તું મને સમજાવીશ? તો મેં કહ્યું હા, આવી જા અહીં. પછી એ મારી પાસે આવી અને બેસી ગઈ. મિત્રો, એના સંતરા અને ગોંડ જોઈને મારો પોપટ તો પહેલાંથી જ ઊભો હતો અને એ મારી પેન્ટ ઉપરથી દેખાઈ રહ્યો હતો. પછી મેં એને ગણિત સમજાવતા તેના હાથ પર મારો હાથ મૂકી દીધો અને એ પણ મને સાથ દેવા લાગી. અને એ મારી પાસે આવી ગઈ અને બોલી કે વિશાલ, મને સારી રીતે સમજાવ ને. પછી મેં પેન છોડી અને એને પપ્પી કરવા લાગ્યો. એ પણ મને સાથ દેવા લાગી અને એણે પપ્પી કરતાં આવડતી ન હતી એટલે તેને પહેલી વાર હતું અને પપ્પી કરી રહી હતી. હું એના સંતરા દબાવી રહ્યો હતો. પછી મેં એની કાઢી નાખી અને એને આખી ઓપન કરી નાખી અને એના ચણા અને સંતરાને દબવા અને ઘસવા લાગ્યો. એ ખૂબ અજીબ અવાજ કાઢવા લાગી. મને તો જાણે કરંટ લાગી ગયો હતો. પછી મેં એના સંતરાને એની ગુફા પર હાથ રાખ્યો. તે એકદમ ફર્સ્ટ ટાઈમ હતી. પછી મેં ગુફાને મોંમાં નાખી તો સાલી એ પાણી છોડી નાખ્યું અને બધું પાણી પી ગયો. પછી એની 5 મિનિટ ગુફાને ચાટી અને કંટ્રોલની બહાર ગઈ. મારું માથું એની ગુફામાં ઘુસાડવા લાગી અને કહેવા લાગી કે મને ખોદ પ્લીઝ. પછી હું ઉઠ્યો ને મારો પોપટ એના મોંમાં નાખી દીધો તો એને ઉધરસ આવવા લાગી અને એ બોલી કે મારાથી આવું થશે નહીં. પછી મારા કહેવાથી એ મારો પોપટ ચૂસવા લાગી અને 10 મિનિટ પછી મેં મારું પાણી છોડી નાખ્યું. પછી હું એને ફરીથી પપ્પી કરવા લાગ્યો અને મારો ફરીવાર ઊભો થઈ ગયો. મેં એની ગુફા પર રાખ્યો અને એ ડરવા લાગી અને બોલી કે વિશાલ, મને દુખશે. હું ક્યાં માનવાનો હતો. પછી મેં માખણ લીધું અને મારા પોપટ પર લગાડ્યું અને એની ગુફા પર પણ લગાડ્યું. પછી મેં ટેકાવ્યો અને એક શોટ માર્યો પણ પોપટ લપસી ગયો અને મારા 4 પ્રયત્ન પછી મારો પોપટ થોડો અંદર ઘૂસ્યો. પછી મેં એક જોરથી શોટ માર્યો અને મારો પોપટ એકદમ આખો અંદર ગળી ગયો. એ ખૂબ ચીસો પાડવા લાગી અને એના આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. એ કહેવા લાગી કે બહાર કાઢ, બહાર કાઢ મારામાંથી. પણ હું ક્યાં કંઈ સાંભળવાનો હતો. પછી હું એના સંતરા દબાવવા લાગ્યો ને ચૂસવા લાગ્યો. 2 મિનિટ પછી કહ્યું કે હવે રહેવાતું નથી. પછી મેં મારો આખો પોપટ અંદર નાખી દીધો અને પછી શું હતું, એનું નાટક ચાલુ થઈ ગયું. પણ હું ક્યાં થોભવાનો હતો. પછી હું મારો અંદર બહાર કાઢવા લાગ્યો અને તે શાંત થઈ ગઈ. તે પણ મારો સાથ દેવા લાગી. અમે ખૂબ મસ્ત ખોદકામ કર્યું અને દરેક સ્ટાઇલથી અલગ અલગ ખોદકામ કર્યું. લગભગ 20 મિનિટ અમારું ખોદકામ ચાલ્યું હશે. ત્યાર પછી અમે સૂઈ ગયા. 15 મિનિટ પછી એ ઊભી થઈ અને મને ફરી પપ્પી કરવા લાગી ને મારો પાછો ઊભો થઈ ગયો. મેં એને કહ્યું કે હવે
તારી ગોંડનો વારો છે. તો એ રડવા લાગીને મને ઘોડી બનાવી અને મારા પોપટ પર માખણ લગાવીને પાછી મેં 20 મિનિટ સુધી એને લબલબાવી. હવે એ સરળ રીતે ચાલી પણ શકતી ન હતી અને ઊભા થયા પછી તરત પડી જતી હતી. પછી મેં મારી સ્ટાઇલ બદલાવી અને એના પગ ઉપર કરીને મારો પોપટ પાછો એની નાખ્યો અને 8 મિનિટ ખોદકામ કર્યા પછી અમારું પૂરું થઈ ગયું. મિત્રો, મને ડર ત્યારે લાગ્યો જ્યારે મેં એની ચાદરમાં લોહી જોયું અને એને સરળ ચાલતા પણ આવડતું ન હતું. પછી મેં એના ભાઈને ફોન કર્યો અને પૂછ્યું કે તું ક્યાં છે? તો એ બોલ્યો કે હવે 30 મિનિટમાં ઘરે આવી જઈશ. મારી તો ફાટી પડી હતી. પછી મેં એને ફટાફટ સમજાવી અને કહ્યું કે સારું વર્તન કરજે, પણ એ ખૂબ ડરી ગઈ હતી. મેં એને ખૂબ સમજાવી અને કહ્યું કંઈ પણ થશે નહીં અને પછી એ માની ગઈને અમે ચાદર બદલી નાખી. પણ એ સરખી ચાલી શકતી ન હતી. મને ખૂબ ડર લાગી રહ્યો હતો. એટલી વારમાં મારો મિત્ર અને એની દાદી પણ આવી ગયા અને એને જોઈને મારી ફાટી પડી. પછી અમે એવું વર્તન કર્યું કે કંઈ પણ થયું જ નથી. પછી એને મને પાણી આપ્યું અને પછી દાદીએ અમને જમવાનું આપ્યું અને હું મારા ઘરે પરત આવી ગયો અને એ પણ સૂઈ ગઈ હતી. આજે પણ અમે જ્યારે મળીએ છીએ ત્યારે ખોદકામ કરીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ.